ના પ્રભાવ પછી ગૃહસ્થ આશ્રમની જે ગરિમા આપણા વૈદિક સમયમાં જેટલી બધી હતી કે આપણે જેટલી સમજીએ છીએ એનું ક્યાંક અમુક અંશે તિરસ્કાર થયો હોય અથવા જે છોડીને જાય છે એ જ કંઈક પામી શકે છે એ વિચારધારાનો પ્રભાવ બહુ બધો થઈ ગયો એવું લાગે છે ક્યારેક ક્યારેક. હા, આપણામાં થોડાક એવા દ્રષ્ટાંતો છે સુખદેવજી હોય બીજા જતા રહ્યા હોય છે, પણ મુખ્યત્વે ઋષિમુનિઓ તો બધા પોતાના આશ્રમમાં પ્રતિષ્ઠિત હતા. એટલે ત્યારે સંન્યાસની એવી કોઈ મહાન પ્રથા હતી નહીં. આપણે 4 આશ્રમ કહેવાય, પણ એ સંન્યાસ આશ્રમે ચોથી અવસ્થા જ હતી, પણ સંન્યાસ નામની કોઈ પ્રચલિત કે ધર્મ જતા હો તમે એને પ્રકારનું એવું બધું હતું નહીં. આ તપસ્યા માટે જંગલમાં જાય વગેરે આપણી એવી કથાઓ આવે છે. બાકી આ પ્રકારના સંન્યાસમાં આવેલો શંકરાચાર્ય દ્વારા પ્રસિદ્ધ ગીતામાં સંન્યાસ નામની એવી ખાસ વસ્તુ આવતી ને. સંન્યાસ એટલે સંન્યાસ તો શબ્દ છે, સંન્યાસ ઉપર ગીતા છે. સંન્યાસ એટલે કોઈ પ્રક્રિયા, બીજું વર્ણન હોય કે અમુક પ્રકારના વસ્ત્રો ધારણ કરતા હોય એવી કોઈ વર્ણન ભગવદ્ ગીતામાં કહ્યું છે. ભગવાન સંન્યાસ તો જ્ઞાન નિષ્ઠાને સંન્યાસ કહે છે. એ બહુ મોટી મારી દ્રષ્ટિએ ભગવદ્ ગીતાની કૃપા છે કે ગૃહસ્થ આશ્રમમાં અથવા તમે તમારું કર્મ કરતાં કરતાં પણ ધર્મને સંજોવીને ચાલી શકો છો ને. એ પ્રતિષ્ઠા મારી દ્રષ્ટિએ બહુ મોટી પ્રતિષ્ઠા છે. કારણ કે સમગ્ર માનવજાતનો કંઈ વિકલ્પ દીક્ષા લઈને જંગલ જતા રહેવું ન બની શકે. બધાને ઉપયોગી થાય એ પ્રકારનો ઉપદેશ. કર્મયોગ બહુ મોટી વસ્તુ છે ભગવદ્ ગીતામાં. છતાં ભગવાન મહાવીરે જે વ્યવસ્થા કરી એમાં પાછા 4 પેલું સાધુ સાધ્વી શાવક શાવિકા એ ગોઠવ્યું. બુદ્ધિઝમમાં પણ છે. બધું પાછળથી ગોઠવાનું. ના ભાઈ, એ એવી વસ્તુ છે. સાધક સાધ્વી એ કોઈ આધ્યાત્મિક અવસ્થાઓ નથી, એ તો વ્યવહારિક અવસ્થાઓ. વ્યવહારિક જે સાધુ માટે, આ સાધુ માટે જેવું હિન્દુ ધર્મમાં હતું નહીં. હિન્દુ ધર્મમાં કોઈ એવી સંસ્થા નહોતી જે સંન્યાસીઓ માટે આશ્રય. સંન્યાસી એટલે ફરતો જ આપણે સંન્યાસી એટલે પરિવ્રાજક. અનિકેત સ્થિરમતી એનું કોઈ નિકેત ના હોય, સ્થાન ના હોય. સૂર્ય મંદિર શંકરાચાર્ય વર્ણન કરે. સૂર્ય મંદિર મૂળ નિવાસ શૈયા ભૂતલ નિવાસ સર્વ પરિગ્રહ ભગવત ત્યાગ કસ સુખમ ન કરો વિગ્રહ. સૂર્ય મંદિર તરમૂળ નિવાસ. કોઈ મંદિરના વૃક્ષની નીચે સૂઈ જવું, નિવાસ કરવો. શૈયા ભૂતલમ, ભૂત છે પૃથ્વી, શૈયા છે. આજનો વાસ, આજે તમને જંગલમાં કાંઈ ચામડી મળી ગઈ એ મસ્ત છે. સર્વ પરિગ્રહ, બધા પ્રકારના પરિગ્રહનો, બધી પોઝેશનનો, ભોગનો ત્યાગ. આ સ્થિતિ કહે છે કે માણસ સ્વતંત્ર હોય તો જ આ હોય શકે. અમરાવ છે કે કોઈ વસ્તુની જરૂર નથી. એ સ્વયંમાં પણ નિષ્ઠા છે, પૂર્ણ છે. આ કોઈ જ આવશ્યકતા વગર છે. એટલે ભાઈ તમે બધાનો ત્યાગ સિમ્બોલિકલી બધાનો ત્યાગ કરો, જેથી આ પ્રકારની અવસ્થા તમે પ્રાપ્ત કરો. એ બધું સાધન નહીં. એ સંન્યાસ એક સાધન પણ બને અને સાધ્ય પણ બને, મીન્સ પણ બને. हमारा पूज्य स्वामी जी का संन्यास एवं संन्यासी बनवाना है. पहले संन्यास લીધેલો હોય વિવિધિશા સંન્યાસ એટલે જ્ઞાન માટે લીધેલો સંન્યાસ. એ પરિણામ વિદ્વત સંન્યાસમાં એટલે તમે જ્ઞાનને કારણે સંન્યાસી છે. એટલે કે હું અસંગ છું, असंगो हम सच्चिदानंद रूपो हम, ये प्रकार ज्ञान में निष्ठ है. ये मुख्य संन्यास. પછી એવું હોવાને કારણે પછી એને બીજી વસ્તુ રાખવાની જરૂર પડે, પછી બોજ થઈ જાય. એટલે
છોડી દેવાનું, ત્યાગી દેવાનું એ છે કે એની આંતરિક સ્થિતિને અનુરૂપ પછી બહારનું વાતાવરણ છે. બહારનું છોડી દે, કોઈ આલંબનની જરૂર નથી. જીવનો રાખતો આલંબન હોય છે, કોઈ દિવસ આપણી જરૂરિયાત હોય છે, શરીરની જરૂરિયાત હોય, મનની જરૂરિયાત. ક્યારેક ક્યારેક આલંબનમાં બી આસક્તિ આવી જાય છે. હંમેશા ક્યારેક નહીં. કોઈ વસ્તુ સાથે તમારો સંપર્ક લાંબો થયો હોય તો પછી એમાં ધીમે 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 તમારી આસક્તિ કૃષિમાં જન્મે. બરાબર છે. કન્ડિશનિંગ ઓફ માઇન્ડ જ છે. ચંપલમાં જન્મે પછી તમે એક ચંપલ ફાવે નહીં, એ ગમે નહીં. જે વસ્તુનો તમારો પરિચય વધતો ને વધતો જાય ધીમે 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 અને ધ્યાનથી પછી એમાં થતી જાય, આસક્તિ થતી જાય. ભગવાન વર્ણન કરે છે, ધ્યાય તો વિષયાંત પરાગમાત્ર, વિચાર કરતા હોય, ચિંતન કરતા હોય, સંગસ્તેષુ બજાય ધીમે સારું છે. સંગઠન પ્રીતિ વસ્તુ પર વધારે વિચાર એટલે આ લોકો મૂત્રકારનું ધારો કે તમે જાહેરાત આપે ને, ઝૂમ ઝૂમ 5 વાર બતાવે. એકને એક વસ્તુ વારંવાર તમારા મનમાં આવે ને એટલે ધીમે ધીમે તમારા મનમાં ઘર કરે, એમાં પ્રીતિ જન્મે, પછી આસક્તિ કામના ત્યારે તમે પકડાય. ત્યાં સુધી શું છૂટ છે મુક્ત થવાનું. કન્ડિશનિંગ ઓફ માઇન્ડ છે બધી વસ્તુ બ્રેક કેવું હતું. મને ધીમે ધીમે સમજીને એક આપણી તલવારે તોડવાનું છે પણ એને ગાંઠ છૂટી કરવાની. પછી વસ્તુ આપણે જો વર્તન કરતા મારામાં છે શેના વગર ન ચાલે, શું હવા વગર ન ચાલે, શું ખ્યાલ વગર ન ચાલે વગેરે વગેરે એમના વર્તન. બાકી કઈ ચિંતા નથી. આપણને વસ્તુ સાથે સંપર્ક હોવો, ઉપયોગ કરવો એ બંધન નથી. એના પર ન ચાલવું તો પછી હું પકડાય તો એણે મને પકડાય. એના વગર ના ચાલે એટલે આ મારીમાં પાસ કરી ગયો. મને આપણે ખબર પણ ના પડે એટલે આપણે ધીમે 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 જે વાતા થઈ જાય એના પ્રત્યે ધીમે ધીમે આપણને સંગ પ્રીતિ જન્મતી જાય. આ પ્રક્રિયા જાણી એટલે ત્યાંથી અમુક સમય આપણે સ્વતંત્રતા છે કે આપણે છોડી દઈએ. એથી વધારે જો તમે આસક્તિ વધી તો એ તમને પકડે. એ આપણે પકડાયા પહેલાં આપણે મુક્ત થઈ ગયું. જ્યારે આપણે કોઈ વસ્તુને જોતા હોય તો આપણે આત્મદર્શિથી જોઈ શકાય છે માની છીએ. આરોપિત કર્યા વગર આરોપ તો થઈ જતો આપણે કરતા નથી. એટલે ધીમે ધીમે આરોપ આપણે મુક્ત થવાનું, સ્વભાવ જ આરોપ કરવાનો છે. એટલે આરોપ, અધ્યારોપ અને અપવાદ એવી આપણી પ્રક્રિયા છે શાસ્ત્ર. અધ્યારોપ એટલે જે નથી એનું સર્જન કરવું, આ સૃષ્ટિ છે માત્ર પરમાત્મા, એના ધીમે ધીમે સર્જન કરતા 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 નામ ઉપાસન એ છે અધ્યારોપ થઈ ગયો. આપણે ધીમે ધીમે અવાજ કરવાનો, ધીમે ધીમે એની આપણે સમજીએ કે જરૂરિયાત આપણે ઊભી કરવી છે એ વસ્તુમાં જે ઊભી કરે છે કે નહીં ઊભી કરે છે. શું છે કે આપણે આરોપ કરતા આવે છે કે આ વસ્તુ આવી છે ન ચાલે. તમે જે કોઈ ભયમાંથી જન્મતું હોય છે, કોઈને કોઈ વસ્તુ માટે આપણે સંપર્કમાં આવ્યા, પછી તમે કીધું પ્રીતિ થઈ, આસક્તિ થઈ, કામના થઈ, એનું પ્રમાણ વધતું ગયું. સતત કોઈ વસ્તુ સાથે આપણે આ છોડીએ પછી આમાં જઈએ તો ધીરે ધીરે એ જ અભ્યાસક્રમ એ લાગુ પડી જાય. તો એવું સતત થવાનું કારણ આપણી અંદર
આ બધાથી મુક્ત રહેવાના જે શૂન્ય અવકાશનો ભય છે એના કારણે થતું હોય કે સ્વભાવ જ છે કે આપણે ધીમે 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 એની અંદર કોઈ વસ્તુની સાથે લાંબો સંપર્ક થાય એટલે આપણું મન એમાં ધીમે ધીમે આસક્ત થાય અથવા ટેવાઈ જાય, જરૂરિયાતો બની જાય, વર્તન બની જાય. એ આપણે નોંધ કરીએ ને પેલી એ જો કે આ એક મર્યાદા આવી આગળ નહીં જવાનું તો વસ્તુનો ઉપયોગ કરવો, સંપર્ક હોવો એ ગુનો નથી. સ્વતંત્રતા હોવી મહાત્મા સમુદ્રી રાજા રહેવા ઘણી બધી રાગ ભોગની અંદર રહ્યા માટે સવારે તો ચાલી નીકળ્યા શું થયું બસ. એટલે કે જેવી રીતે મારામાં આ તમે આપેલી વસ્તુ ભોગવવાની ક્ષમતા છે એટલી જ એનો ત્યાગ કરવાની ક્ષમતા ન હોય તો એ ભોગવવું જ નહીં. એક રાજાને ક્ષત્રિય યોગદાન હાથી પર ચડવાનું, હાથીમાં બેસવાનું. એ લગામ ક્યાં છે? હાથી લગામ ના હોય, પૂતળી જેને લગામ ના હોય હું ના બેસું. હું જેને કંટ્રોલ ના કરી શકું એને પણ ના બેસું. આખું જગત જે દેખાય છે એ આત્માના કારણે જ દેખાય છે. જે કોઈ જગત દેખાય છે એ આત્માના કારણે જ દેખાય. તો આપણે આત્માને કેમ કરતા માનતા? કેમ કરતા માનતા નથી. માનતા કરતા નથી? એટલે આત્મા કરતા છે. પણ એને કારણે દેખાડે એ દેખાડે છે નથી, એની હાજરીમાં દેખાય છે. અત્યારે આ બધું દેખાય છે આપણને પ્રકાશમાં દેખાય છે ને. પ્રકાશમાં કર્તૃત્વ નથી, એ બધા ઉજાળે છે. ઉજાળે છે એટલે આપણે જોઈએ છીએ. પ્રકાશ એવું નથી કે કંઈક તમે દેખાડતો હોય. પ્રકાશ માત્ર પ્રકાશ એક એ તમે જોઈ શકો છો. માત્ર બધા ઉજાળે છે. સત્તા સુધી પ્રદાન કરે છે. ખાલી પ્રકાશ. હા, એની હાજરીમાં બધું થાય છે. એટલે જ્ઞાનીઓ જે આત્મદ્રષ્ટિ જે છે ખાલી પ્રકાશિત થઈ ગયું છે એટલું જ જોઈ રહ્યા છે. હા, એ પ્રકાશિત અને એ તો પ્રકાશિત છું એ પ્રકારે જ જોઈ રહ્યા હોય. એ ત્યાં પ્રકાશ એવું પણ નથી. હું જ પ્રકાશ હોય છે બધું એ છે. એટલે રમણ મહર્ષિએ કોઈને કીધું કે તમે જે શિલા પર બેઠા છો ને પરમાત્મા છે, તો પણ એ જ છે જે તમે છો. એટલે એમની દ્રષ્ટિએ વધુ એકરૂપ, એમને આખું એકરૂપ દેખાઈ ગયું. એક રૂપ કરતા પરમાત્મા શું વ્યાખ્યા છે એના આધારે પરમાત્મા એટલે ઉપર બેસનારો એવું કંઈક હોય તો પછી એવું ના કહેવાય છે. સર્વવ્યાપક જ છે અને એ ભાસી રહ્યો છે બધા પ્રકાશ રહ્યો છે. એને વેદાંત સ્ત્રી ભાતી પ્રિય છે, ભાષે છે, પ્રિય છે. એ જ દરેક દરેક રૂપમાં પ્રકાશ છે. એ હું છું, હું જ એ પ્રકાશ છું. એવું રમણ તો આપણે ક્યાં ડિફર થઈએ છીએ સ્વામીજી ઇન ધ ડિફરન્સ બિટવીન વેદાંત એન્ડ વોટ રમણ મહર્ષિ રમણ મહર્ષિની પ્રક્રિયા જરા જુદી છે. પ્રક્રિયામાં ખાલી હા, હવે વર્ણન કર્યું શરૂઆત કરી કે મન શું છે, મન વૃત્તિઓ છે. વૃત્તિઓ શું છે? બે પ્રકાર. અહમ વૃત્તિ, સ્વતંત્ર અહમ વૃત્તિ છે. મન એટલે અહમ વૃત્તિ. તો અહમ શું વસ્તુ છે? ક્યાંથી ઉદ્ભવ છે? અહમની અંદર પણ બે તત્વો છે. એક તો ચૈતન્ય તત્વ છે, બીજું બદલાનારો જડ તત્વ છે. એને તમે છોડી દો તો જે એ પ્રક્રિયા બધા ઇદમહમ ભૂતો ભવતી જન્મતા કે અહમ ક્યાંથી ઉદ્ભવિત થાય છે કરવા જોઈએ. અહમ નાની વૃત્તિ છે પદ્ધતિ અને વૃત્તિને પ્રકાશિત કરવા
એ મૃત્યુનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ રહે છે અનુકૂળ એમની પ્રક્રિયા આ પ્રકારે હું કોણ છું એ હું પર આધારિત છે, હું પર ભાર મૂકવાનો છે. વેદાંત એ કહે કે હું કોણ છું એમ નહીં, હું બ્રહ્મ છું એ પ્રકારે શરૂ કરી આપે. એટલે વેદાંતના ગ્રંથો આ પ્રકારે શરૂ થાય. સદૈવ સૌમ્ય મગ્નાસી સર્વસત છે, આત્મા છે, આત્મા વાયુ કહેવાય કાગ્રાસી સર્વ આત્મા છે. એટલે વેદાંત પૂછતું નથી હું કોણ છું, હું બ્રહ્મ છું ત્યાંની શરૂ કરે. અરે હું બ્રહ્મ છું તો હોય છે, હું તો આવું છું તો કે એવું હોવાનું કારણ છે. શેને કારણે તું માને છે કે તું અલ્પ છે, મર્યાદિત છે, દેહને તું આમ માને છે, મને આમ માને છે, માટે આ પ્રકારે એ અંતર ઉત્પન્ન કરો. વેદાંત હું બ્રહ્મ છું ત્યાંની શરૂ કરે. કહો કેમ બ્રહ્મ શા માટે કહું છું? હું તો જીવાત કોણ કરે શા પરથી કહે છે? એટલે હું જીવાત જેવું પુરવાર કરો, હું બ્રહ્મ છું, મારે પુરવાર કરવાની જરૂર નથી. હું જીવ જેવું પુરવાર છું જ નહીં. મારો જન્મ દ્વારા દેહ જન્મ દેહનો થયો. હું તો આટલું આ છું તો એટલું દેહ છે, આવો છું એ તો મન છે. કારણ બુદ્ધિ ટૂંકમાં દેહમાં ઇન્દ્રિય મન બુદ્ધિ બધામાં અહમ ભાવમાંથી અનેક બધી ગ્રંથિઓ જન્મી છે. એને કારણે આપણે આવી જાતના વિચારો સેવી આવવાના. એને સમજી કે આ બધી જગ્યાએ ક્યાં આપણે ભૂલ કરી રહ્યા છે, છોડતા છે. હું બ્રહ્મ છું ત્યાંની શરૂ કરે વેદાંત. રમણ હું કોણ છું એ રમણમાંથી કર્યું. વેદાંતની પ્રક્રિયા હું બ્રહ્મ છું એટલે બધા ગ્રંથો એની શરૂ થાય. સદૈવ સૌમ્ય મગ્નાસી સરસ છે. આત્મા હોય તમે કેવા ગ્રાસા સર આત્મા એ પ્રકારે સ્વામીને માની લેવામાં શુષ્કતા આવી જાય કે હું બ્રહ્મ છું, મેં માની લીધું તો ખોદી કરવું. માની લીધું એ એની વાત છે. માની લીધું છે જાણવું અને માનવું એ વસ્તુ છે. જોવું હું બ્રહ્મ છું એ જોવું શું છે એમાં આપણને ઘૂસી ગયું છે, પછી ભય ગયું છે. એને દૂર કરો તો હું બ્રહ્મ છું તો સ્પષ્ટ રહે. અત્યારે બ્રહ્મ છું એ દર્શન છે પણ જો દેહ અને મન બધું ભરી ગયા છે. એને જુદા કરો. વેદાંત આત્મ અનાત્મ વિવેક શીખવાડે. દેહ અનાત્મ છે, ઇન્દ્રિયો અનાત્મ છે, મન અનાત્મ છે, અહંકાર સ્વદ્રષ્ટાપન છે, એવો વિવેક શીખવાડે છે. આત્મ અનાત્મ ભગવાન ગીતામાં શીખવાડે. નિંદન ચિંતન શસ્ત્ર જે હંતા માને છે, હણનાર માને છે, હણાર બંધ નથી જાણે. આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. નાય બનતી નથી. આત્મા હણતો પણ નથી, હણાતો જે પોતાને હણનાર માને છે, જે કરતા માને છે એ નથી જાણતો. જે પોતાનો ભોગ માને છે, ભોગતા એ પણ નહીં. ચાલો નીકળીએ.